क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સોલરની અંદર ઓલરેડી એમનું કામકાજ તો છે જ, આ તો એક એક્સ્ટ્રા યુનિટમાં તેમણે ઉત્પાદન શરૂ કર્યું છે. સારી તેજી આજે ટાટા પાવરમાં જોવા મળી સર આપણે. ટાટા પાવરમાં બે વસ્તુ છે. તો આપણે જાણીએ છીએ કે જે આપણા સોલાર રેટેડ જે રિન્યુએબલ એનર્જીનું જનરેશન માટેના ટાર્ગેટ્સ છે, બહુ જ મોટા ટાર્ગેટ્સ છે. અને જે એક આખું એક પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે 2000 આઈ થિંક 37, હું એક્ઝેક્ટ યર ભૂલી ગયો છું, પણ 2037 સુધી જ્યારે આપણે આપણું જે સોલારનું પ્રોડક્શન છે એ મેનીફોલ્ડ વધારવાની વાત છે, ત્યારે એક તો તમે એનટીપીસી હોય કે પછી ટાટા પાવર હોય કે બીજી બધી જ કંપનીઓ પોતાના જે રિન્યુએબલ એનર્જીસના ડિવિઝન બહાર કરેલા છે, સોલાર સેલ અને સોલારનું આપણું મેન્યુફેક્ચરિંગ, પાવર જનરેશન. આ બંને યસ આપણે જોઈશું તો આવનારા સમયમાં બહુ જ મોટો ગ્રોથ દેખાડી શકશે. બીજી એક વાત છે કે નો ડાઉટ હજી કંપની એનાઉન્સમેન્ટ નથી કર્યું, પણ કંપની પોતાના જે સોલાર ડિવિઝન છે એને વેલ્યુને અનલોક કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એનું વેલ્યુએશન પણ ખૂબ મોટું થાય એવી શક્યતા છે. આ સ્ટોકમાં મારી દ્રષ્ટિએ ખૂબ સારી તેજી આપણને આવનારા સમય જોવા મળશે. આ તો એક હજી શરૂઆત છે. વી વિલ સી ધ વેરી હાઈ પ્રાઇસ ઓફ ધીસ કંપની. એટલે આપણું જે હાઇડ્રો પાવર ગણો કે પછી થર્મલ પાવર અને સોલર પાવર અને અલગ અલગ કરીને જ્યારે કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે કંપનીની વેલ્યુએશન ઊંચી આવશે. અધરવાઇઝ ઓલ્સો કંપનીની નેટ પ્રોફિટ લેવલે ખૂબ મોટું વધારો થાય એવી શક્યતા છે આ કારણસર. બીજી એક વસ્તુ કહીશ કે જ્યારે અમુક જે આપણે રિલાયન્સ છે કે અદાણી છે, આ જે ગ્રીન એનર્જીમાં પણ કામ કરી રહ્યા છે. એટલે આપણે જોઈએ તો જે રિન્યુએબલ એનર્જી, ટ્રેડિશનલ જે ફોસિલ ફ્યુઅલને બહાર કાઢીને આ બધી કંપનીઓ કામ કરી રહી છે. આ સેક્ટરમાં યસ મારી દ્રષ્ટિએ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ક્લિયરલી રિન્યુએબલ સ્પેસ પણ છે કે જેના પર પણ સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે.